તો હેલો મિત્રો, હમણાંથી થોડા દિવસથી વિડીયો આવતા ને લગભગ 2 મહિના આજુબાજુથી, એટલે હમણાં થોડો વરસાદનો ને એવી રીતના મોસમ હેડે એટલે માલ એકદમ વેચાતો નહીં. આ બહાર પડ્યો માલ તો બધો ખાલી થઈ ગયેલો છે, પણ આ જે અંદર બધો માલ પડ્યો હોય એ બધો ભરેલો છે ને એકદમ હાલ સ્ટોપ થઈ ગયો છે, કોઈ લેવા માગતું જ નહીં. આ કાચમાં થમ્સઅપ છે, આ જેટલી દેખાય એટલી બધી થમ્સઅપ જ છે, અને આ પડી એ કાચની આ બધી થમ્સઅપ જ છે જેટલી ઘડી દેખાય એટલા ઘડી. આ જે બહાર પડી છે એ બધી ખાલી છે. દુકાને આવીને દુકાનવાળાએ વેચીને જે કાચની બોટલ જે ખાલી વધે એ બધી આ બહાર થપ્પો માર્યો હોય. ગાડી આવશે એટલે બધી ભરાઈ જાય. આ અમારા કિશનભાઈ છે, અને હમણાં તો કશું ધંધો થાય એમ છે નહીં, કેમ કે વરસાદ હોય અમારે બનાસકાંઠામાં બહુ પડ્યો છે. શેઠ આટલા વચ્ચે બધી આરજીબી કાચની ભરેલી પડી છે. આ જે આખું ગોડાઉન દેખાય બધું આખું કાચનું જ છે. આમાં જે બધો માલ પડ્યો કાટટાળું એક નંગ નહીં દેખાય, થોડી કિનલીનું પાણી પડ્યું છે. બાકી આમાં જે બાજુનું ગોડાઉન છે તો આમાં બધો માલ રાખીએ અમે. આમાં નવરો બધો કાચ જ રાખે. કાટટાળો આ ગોડાઉનમાં કશું જ નહીં, થોડોક કચરો ને એવું બધું પાછળ પડ્યું હોય, પણ ગોડાઉન સાફસૂફ કરવા માટે કાઢ્યું નહીં. હાલ વરસાદ ને એવું બધું છે એટલે. તો ગાઈઝ હમણાં વિડીયો બનાવતો ને 2 મહિનાથી પેલો ફ્રીજની જે પ્રોસેસ હતી, ફ્રીમાં ફ્રીજને કઈ રીતે મૂકવું ને કીધું આજે વિડીયો બનાવીને નાખું અંદર. એટલે હવે વિડીયો બનાવવાનો ટ્રાય કરશું આપણે કે કન્ટિન્યુ વિડીયો નાખશું, કેમ કે પહેલાં તો સમય મળતો હતો ને એટલે